સોજાને શું લક્ષણ જેના હાડોમાં ના હોય હલકી વાત તોરલ કે સોજાને શું લક્ષણ જેના હાડોમાં ના હોય હલકી વાત આવા નર ને મોડા કેમ મળી જાય તો જાય સરગાપુરી નો તોરલ કેવું તો દેશ ફરી દેશાવર ફરી એડા મારું જો પીઓ દુકાળ જણે દીઠે એ મુજા મેળા ઠરે એડા મારું જો પીઓ દુકાળ આ ભીમભાઈ ભજન નું ઘર છે ને એટલે ભજન થાય છે અંદર થી ઉગે ને કોઈ ના પૂગે તોરલ કે સોજાને સુલક્ષણા જેના હાડમાં ના આવી હલકી વાત મા સતી તોરલ ને જ્યારે ખંભે બેહાડી અને જેસલજી સધીર શેઠ ની આટડીએ મેલવા જાય ને ઈ દાદરો સળતા હોય ત્યારે એને કીધું કે તમે તમારું ધર્મ પાડી આવો હું આ ઠાકર ની પાંચ માળા કરી લઉં ત્યારે મહાસતી તોરલ એમ કે છે જેસલના મનની અંદર હલકી વાત નથી આવી તોરલ કે સોજાને શું લક્ષણા જેના હાડોમાં ના આવી હલકી વાત આવા નરને જો કેમ મોડા મળીએ તો જાય સરગાપુરી નો સાથ માટે આમાં તોરલ
એ મુકરા શું જાણે નો બોલે રે
ધર્મગુરુ છે સરસ્વતદાસ બાપુ. એ જી મને જીરો 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 એ જી મને જીરો જીરો આમાં નાદ સંભળાય એ ગુરુ ગઢપણ આવી ગયા જાડેજા આવા ગઢપણ આવી ગયા જાડેજા
રૂડી તને ભાવે રાજા ભરત
ભીમભાઈએ કીધું ને હેઠું કેમ ઉતારતા એ કીધું આપણે બે જોર ચડાવી ધીરે ધીરે સારું થઈ ગયું પેલા તો એમ થયું હલવાણા પણ ના ના ઓપરેટર બદલી ગયો ને મારી કટારી મુર્દાસ કે ઝુકદે કરી જોય આ ઝુકદે કરી જોય મારી કટારી મુર્દાસ કે ઝુકદે કરીને જો એ રુદિયા કમળમાં રમી ગઈ મારા કારજા કાઈ પાકો કારજ કાપીને કરુણા કરી કરી છે મુજ પર મેં જોખો મટાડી દીધો જમણા તણો એ મને થઈ ગઈ આના એક અફસોસ મને તો એ રહી ગયો નિલેશભાઈ કે અમારા દિવાળી બેન ભેગો ગાવાનો મોકો ન મળ્યો મને પણ અહીંયા ભેગા કર્યા હોય તો અમારા ભાઈ એની મને તાર પપ્પાનો ભેટો કરાવ્યો ને અહીં 3 વર્ષથી અમારે અહીંયા આવવાનું થાય છે એક કલાકારની પાછળ ભજન કરવાનો મોકો ખૂબ ખૂબ ધન્યવાદ હું તો મારા જીવનને માનું છું પૈસા હતું ત્યાં આવતો નથી હો હા અને પૈસા વગર ક્યાંય જાતો નથી એ શોખું છે પણ આ કલાકાર છે સાજિંદા છે સાઉન્ડ સિસ્ટમ છે આ બેંજાવાળા છે આ અમારું પરિવાર કહેવાય પરિવારમાં કોઈ દી બજેટ ના હોય જોખો મટાડી દીધો જમણા તો મને થઈ ગઈ આનંદ આનંદ આવી લીલા લે
સાહેબા કટારી બધાય કલાકારો ગાય છે ભીમભાઈ, પણ આ કટારી કેની ગૌરવી પેલામાં પહેલી વખત ગવાણી ક્યાં? આ નકરી કટારી એવું કઈ નથી, આમની પાછળ ઘણું પડ્યું છે. પણ આ તો આજે ઘરનો પ્રોગ્રામ છે. સાહેબ આ વાતો છે ઝીણિયું, લોઢા કાપે સીણિયું, મોટા કુવાડા કાઈ ના કાપે, પછી લોઢા કાપે સીણિયું. અમરેલીની બાજુમાં સંત મુરદાસ બાપુ લુવાર ગિનાતીની અંદર થઈ ગયા, અને એ સંત મુરદાસ બાપુનો આશ્રમની અંદર એક 18 વર્ષની દીકરી આત્મહત્યા કરવા માટે આવે છે. સંત મુરદાસ બાપુ રામાયણ રસપાન કરતા હોય, દીકરી કુવાની અંદર પડવા આવે છે, ત્યારે સંત મુરદાસ બાપુ ઉભા થઈ અને દીકરીનું બાવડું પકડીને દીકરીને એમ કે છે કે બેટા કુવાની અંદર પડવાનું કારણ શું? ત્યારે દીકરી સંત મુરદાસ બાપુને એમ કે છે કે બાપુ મરી જવું છે. તો કે નહીં બેટા, આત્મહત્યા કરવી મહાન પાપ છે. ત્યારે સંત મુરદાસ બાપુને દીકરી એમ કે છે કે બાપુ મૈરા સિવાય બીજો કોઈ આધાર નથી, કે મૈરા સિવાય કોઈ આધાર નથી, કે જે હકીકત હોય ને બેટા એ મને કહે. ત્યારે એ દીકરી સંત મુરદાસ બાપુને એમ કે છે કે બાપુ મારાથી એક એવું કર્મ થઈ ગયું છે. ત્યારે એ સંત મુરદાસ બાપુ દીકરીને એમ કે છે કે બેટા હું તારો બાપ જ છું, તું મને જે હોય હકીકત વાત કરી. ત્યારે દીકરી સંત મુરદાસ બાપુને એમ કે છે કે બાપુ 18 વર્ષની મારી ઉંમર છે, હું હજી કુંવારી છું અને મારા પેટની અંદર 5 મહિનાનું બાળક છે. ઘરેથી એમ કીધું છે કે તારો પાપ છે, એનો બાપ કોણ? એનું નામ દે, નકર ગમે ત્યાં કુવામાં પડીને મરી જાજે. આ બાળકનો બાપ કોણ છે એ મને ખબર છે, પણ મારા ઘરે એનું નામ નથી દેવાય એમ. ત્યારે આપણા ભારત વર્ષનો સાધુ હું કરી શકી એની વાત છે આમાં સાહેબ. ત્યારે સંત મુરદાસ બાપુ દીકરી માથા માથે હાથ મેલીને એમ કે છે કે બેટા આ બાળકનો બાપ કદાચ કોઈ બની જાય તો? એ કે બાપુ તો જીવાય એમ છે. ત્યારે સંત મુરદાસ બાપુએ દીકરીને એમ કીધું કે હાલી જા તારા ઘરે, તારા ઘરના પૂછે ને તો કહી દેજે કે આ બાળકનો બાપ સંત મુરદાસ છે. કે બાપુ આખું જગત તમને ભગવાનની ગોળે માને, રોજ ફૂલનો હાર ચડાવે ને આવું ખોટું આરોપ માથે લ્યો છો? તો કે હા, તારો અને તારા સંતાનનો જીવ બસી જતો હોય ને તો મને એનો બાપ બનવામાં કઈ વાંધો નથી. એ દીકરી ઘરે ભાગી, એના ઘરનાએ પૂછ્યું કે તારું પાપ છે, એનો બાપ ગોતી આવી? તો કે હા. કે કોણ? તો કે સંત મુરદાસ. પણ સાહેબ આ દુનિયા છે, તમને હાથીની અંબાડી માથે બેહાડે ને અવરા ગધેડે બેહાડે. હવાર પડ્યું આખું ગામ આશ્રમે આવ્યું ને આશ્રમે આવીને સંત મુરદાસ બાપુને એમ પૂછે છે કે બાપુ આવું કારું કામ તમે કર્યું? સંત મુરદાસ બાપુ કે હા, હું એક તમારા જેવો માણસ છું, મારાથી આવી ભૂલ થઈ ગઈ. પણ સંત મુરદાસ બાપુને કોઈ ઓળખી ના ગયું. એક ગધેડું મગાવ્યું, સંત મુરદાસ બાપુનું શિર મુંડન કરાવ્યું, અવરા ગધેડે બેહાડ્યા અને આમ કઈ ખાહડાનો હાર આમ કઈ ડોકમાં નાખ્યો ને, ત્યારે સંત મુરદાસ બાપુએ ઠાકરની મૂર્તિ સામું જોયું. રોજ ગામના ફૂલના હાર ચડાવતા હતા ને ત્યારે સંત મુરદાસ બાપુ એમ કહેતા હતા મને નહીં મારા ઠાકરને પહેરાવો, અને ખાહડાનો હાર આમ કઈ ડોકમાં આવ્યો ને ઠાકરની મૂર્તિ સામું જોયું. હો એ ઠાકર મૂર્તિ સામું જોઈને સંત મુરદાસ બાપુ એમ કે છે કે તને હવાઈ હાર ગમતા લાગે છે? રોજ ફૂલના હાર ચડાવતા હતા, તેથી હું એમ કેતો મને નહીં મારા ઠાકરને પહેરાવો. અને તેથી
ઈ અમરેલીની બજારમાં સંત મુરદાસ બાપુનું ઈ ફુલેકો નીકળ્યું, ફરતો ઈ ફુલેકો આમ ગામમાં આવ્યો. કોઈ પાણા મારે, કોઈ સંપલ મારે, કોઈ કાકરા મારે, એક જણે ગુલાબનું ફૂલ માર્યું. ગમે એ વજન હોય ને એમની એમાં પ્રાણ હોય. ક્યાં પાણા માર્યા ઈ ના લાગ્યા, સંપલ માર્યા ઈ ના લાગ્યા, કાકરા માર્યા ઈ ના લાગ્યા, ને ગુલાબનું ફૂલ સંત મુરદાસ બાપુને કાળજામાં વાગ્યું. સંત મુરદાસ બાપુની દ્રષ્ટિ ગઈ, જેને ગુલાબનું ફૂલ માર્યું હતું એની માથે. એ દીકરીના પેટમાં જે સંતાન હતું એ ગુલાબના ફૂલ મારવા વાળાનું હતું. પણ ગામ હોય ત્યાં ડાયા માણસો હોય, 5 જણા ડાયા માણસો હતા. એને કીધું જવા દો, સાધુનો બાળક છે અને માફ કરી દો. અને ફુલેકું ફરીને આશ્રમ આવ્યું. પછી બાપ દીકરી બે આશ્રમમાં રહેતા હોય. અને આ ખબર અમારા જામનગરમાં પડી. અમારા જામનગરના જામ દરબાર હતા, એમના ગુરુ હતા સંત મુરદાસ બાપુ. એ જામ દરબારને ખબર પડી કે ગુરુ માથે આવું કલંક છે, માટે એની કંઈથી તોડી નાખવી છે, બીજા ગુરુ ધારવા. અને આ સત્ય ઘટના બની કોઈ જાજા વર્ષ નથી થયા, 305 કે 100 વર્ષ થયા. તેથી આ કઈ વાહન વ્યવહાર નહીં. તેથી હાંડિયા ઘોડા ને હાથી આવું. 2 સિપાહીઓને કીધું કે જાઓ સંત મુરદાસ બાપુને સંદેશો દ્યો. અને 2 અસોપાલ અમરેલી આવ્યા. અમરેલી આવીને સંત મુરદાસ બાપુને સંદેશો દે છે. ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું, ઓ આ જગત તો મને કોઈ ઓળખી ના હગ્યું, પણ 999 પાદરનો ધણી જામ દરબાર મને ઓળખી ના હગ્યું કે હું કોણ છું. કે વાલા કઈથી બાંધે છે કઈ? તો બાપુ હવાય રે. તો કે તમે જલ્દી જામનગર રવાના થઈ જાઓ. જાઓ, હવારનો સૂરજ ઉગે ને હું જામનગર આવું છું, પણ તમારા દરબારને એટલું કહી દેજો કે હું આવ્યા પેલા મારી કઈથી ના તોડે. અહીંયા દીકરીને સંત મુરદાસ બાપુ એમ કહે છે કે બેટા એક રાત વાસો તું અહીંયા કઈ, મારે જામનગર જવું જોઈએ. કે કેમ બાપુ? તો કે મારા દરબારને ઠપકો દેવો છે. આવડો મોટો સમજો દરબાર, એને કઈ ખબર નહીં પડતી હોય જેવી ગાડીમાં બેહી એવા સ્ટેશન આડા આવે. પણ આ તો અંતર્યામી સંત. સૂરજ નારાયણની કિરણો આમ કરીને હવારનો પોર થાય ને ધરતી માથે પડે ના પડે તો અમારે જામનગરની બારોબાર કાલાવડનું નાકું કહેવાય, ન્યા પ્રગટ થયા. અંતર્યામી સંત વાલા. એ રસ્તાની અંદર હાઈલા આવતા હતા. રસ્તામાં એક મરેલું બિલાડું પડ્યું હતું. અને બિલાડાને ફરતા 4 બસલા આટા મારતા હતા. સંત મુરદાસ બાપુની દ્રષ્ટિ ગઈ બિલાડા માથે. મરેલું બિલાડું ઉપાડીને પોતા પાસે આવો ઓસડો હતો, ઓસડામાં વીટીને ખંભે નાખી લીધું. અને દરબારગઢ ની અંદર દાખલ થયા. પણ અહીંયા તો રાજાને કઈથી બંધાય. આ ઠઠ કસેરી ભરેલી હો. સભાની અંદર દાખલ થયા એટલે સભા બધી સંત મુરદાસ બાપુને જોઈને ઊંધું ગાલી ગઈ કે જેની વાયકા ફેલાય છે ને ઈ સંત મુરદાસ છે. આ સભા તો ઊંધું ગાલી ગઈ. જામ દરબાર સિંહાસને બેઠા હતા, ઈ પણ ઊંધું ગાલી ગયા ને ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું, દરબાર ઊંધું ગાલી જવાની કઈ જરૂર નથી. હે કે ઊંધું ગાલી જવાની કઈ જરૂર નથી. મારે ખાલી 2 પ્રશ્ન પૂછવા છે, પછી તમે તમારે મારી કઈથી તોડી નાખજો, મને કોઈ વાંધો નથી. કે પૂછો બાપુ. કે પેલો પ્રશ્ન તો ઈ જ કે તને કઈથી બાંધે કોણ? કે આ માઇકમાં આવ્યા ઈ મને કઈથી બાંધે છે. એમ ઈ તને કઈથી બાંધે છે? હા, પોતા પાસે અસડામાં વીટેલું મરેલું બિલાડું ઉતરી સભા વસારે કાઢીને મેલું કે તને કઈથી બાંધે ને એને ક્યાં ને જીવતું કરી દે. આના 4 બસલાવા વાંચજો. જામ દરબારે હુકમ કર્યો કે લ્યો બાપુ આ બિલાડું જીવતું કરી દો ને પછી મને કઈથી બાંધી દો. જે માઇકમાં આવ્યા તેને કીધું કે બાપુ આ તાકાત મારામાં નથી. કે આ તાકાત મારામાં નથી. અને સંત મુરદાસ બાપુ હામું જોયું જામ દરબારે હો કે બાપુ તમે? ઈ કે હું તો તારો ગુરુ છું. એક જલ્દી દારી ભરતી હતી અને આમ કરીને 3 અંજલી બિલાડા માથે મારીને તેથી જગત દેખે એમ બિલાડું જીવતું થયું. ન્યા કટારી ગવાણી. હું ગવાણી?
મારા રુદિયામાં કલેજામાં એ લગાડ્યું મેરમની સોધારી લાગી કટારી લાગી સાધુ કહેવાય ને અમારા વિજય બાપુને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો આ લોહીમાં હોય હા મારો ઉસ્તાદ છે સ્પેશિયલ એને બોલાવી દે મને આમનો પ્રોગ્રામ નક્કી થાય એટલે પહેલી આપ તમારી ફરમાઈશ હોય ઉસ્તાદ વિજય બાપુને કહેજો એમ મુકેશ તો હોય જ હા ખરેખર ખૂબ આનંદ આવે છે અને આ ગીર વિસ્તારની અંદર અમારા હર્ષુભાઈ નો અને મારા ધીરુભાઈ નો ખૂબ ખૂબ આભારી કહેવાય કે આ પંથક મને દેખાડ્યો પછી જામ દરબાર સંત મુરદાસ બાપુ ને એમ પૂછે છે કે બાપુ આ બધી આપની લીલા શું છે ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું દરબાર ખોટું બોલાય અમે કોક નો જીવ બસી જતો હોય ને તો દીકરી અને દીકરીના પેટમાં સંતાન હતું આ બે જીવ બસતા હતા એટલે મેં ખોટું આરોપ માથે લીધું ત્યારે સંત મુરદાસ બાપુ અમરેલીના દરબારને સંદેશો મોકલાવીને કહે છે કે બાપુ માથે આરોપ છે એ ખોટું છે બાપુને અહીંથી ગાજતે વાજતે તેડી જાઓ અને સંત મુરદાસ બાપુને ગાજતે વાજતે અમરેલી લઈ ગયા ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું કે હવે વાળા સમાધિ કરાવો કે હવે સમાધિ કરાવો ગામજનો બધાય બાપુની માફી માંગે બાપુ અમારી ભૂલ થઈ ગઈ બાપુ કે તમારી કઈ ભૂલ નથી આ કલિયુગ છે આ જગત દેખે મરેલું બિલાડું જીવતું કર્યું કાલ કોકનો 18-20 વર્ષનો દીકરો આવીને આશ્રમમાં નાખી દે તો હું શું કરીશ એકવાર મારા ઠાકરને મેં ધક્કો ખવડાવ્યો ઘડીએ ઘડીએ હું ધક્કો ના ખવડાવી શકું માટે સમાધિ કરાવો અને સંત મુરદાસ બાપુની સમાધિ કરાણી પાલખી સંકારી પાલખીમાં સંત મુરદાસ બાપુ બેહી ગયા હાથમાં શ્રીફળ દઈ દીધું પ્રાણ પંખી ઉડી ગયું અને તેદી અમરેલીની બજારમાં ડોલી ફરતી હતી બજાર ને ધૂર ને અબીલ ને ગલાલ ને અને એ ડોલી ફરતી 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 આમ કરે પરવાડે નીકળી સામેથી 4 જણાની એક દીકરી આઈલા આવતા હતા એ પાછું ફરીને ઉભા રહી ગયા એટલે આગળ માણસો હતા એને કીધું વાલા પાછું ફરીને કેમ ઉભા રહી ગયા કે અમને હાથી નનામી ભૂટકીને અમને અપશકન થયા કે વાલા આ તો સંત મુરદાસ બાપુની નનામી છે આના અપશકન ના હોય તો કે નહીં અમને અપશકન થયા અપશકન થયા એ શબ્દ સંત મુરદાસ બાપુને કાને અથડાણા પાછા જીવતા થયા બાજુમાં તો એને કીધું એ ભાઈ તો બોલો બાપુ એ કે આ ડોલી કેમ રોકી કે બાપુ સામેથી 4 જણાને એક દીકરી આઈ લાવે છે તો હા એ કે એમ કે છે કે અમને હામી નાના ભૂટકીને અપશકન થયા એમ કે તો હા એ કે પાસઈને ડોલી પાસે બોલાવો પાસઈને ડોલી પાસે બોલાવ્યા ડોલીમાંથી સંત મુરદાસ બાપુ ઊભા થઈને દીકરી માથે આમ કરીને હાથ મેલ્યો અને દીકરીને પૂછે છે કે બેટા તું ક્યાં જાશો કે બાપુ આ મારી હારવેલ છે તો હા એ કે એ મારું આણુવારી ના આવે છે ને હું મારા પિયુને મળવા માટે જાઉં છું ઓ તારા પિયુને મળવા જાસ તો હા કે હું મારા પિયુને જ મળવા જાતો હતો આજ તું જા કાલ હું જાઈશ એકલી કારણે એમ કહી દીધું પાછો હટી જાય આજ મારી દીકરી આણે જાય છે ટૂંકમાં કહી દઉં બીજે દી સંત મુરદાસ બાપુની સમાધિ દઈ દીધી પછી દીકરી એકલી આશ્રમમાં રહેતી હતી એ દીકરીના પેટમાં જે સંતાન હતું એ દીકરી જેટલી એ દીકરી 20 વર્ષની થઈ બાજુના ગામમાં દીકરીના લગ્ન કર્યા એ દીકરીના પેટે દીકરો જન્મો અને એ દીકરાનું આપણા ભારતમાં સાહેબ જબરજસ્ત નામ છે પણ આવું અટાણે કોઈને ગમતું નથી ભજન ગાય બારે મારા દીકરાનો રાખવો પણ ભજન તો ભજન એવું નથી ગમે એ ભજન હોય એની પાછળ કઈક પડ્યું છે અને અમે આજે બજેટ થી નથી ને એટલે મને ઉપડી બાકી નકર અમારે સાહેબ અટાણે ગાવાથી મતલબ હોય હવાર પૈસાથી મતલબ હોય પણ અહીં કઈ છે નહીં એ દીકરો બીજો કોઈ નહીં
સ્વામિનારાયણ સાધુ સંપ્રદાયનો મોટામાં મોટો સંત અને સંત મુક્તાનંદ સ્વામી આ કટારી છે સાહેબ. પેલી કટારીએ પરીક્ષા કરી આ પરીક્ષા કરી એ બીજી ના માર્યા જોને બાર ત્રીજી ત્રણ ભવન માં રમી ગઈ સોથી કે વિધાના પ્રાણ વિધાના પ્રીતમાં તારી દેખાયો આજ ભજન ગાય છે કે ગરવાની માથે રૂખડિયો જડુંગ્યો. ગરવાની માથે નહીં પણ ગરવા માથેથી બોરિયા ગાળામાં જડુંગ્યો. આ બોલવામાં થોડોક ફેરફાર થાય છે. જેમાં દડું મે વાલા
કહેતા હતા બપોર થઈ જાય તો કોઈ વાંધો નહીં, હવે મને મોબાઈલમાં ટાઈમ દેખાડે. બધું થોડું થોડું લઈ લઈ એટલે 5-10 મિનિટમાં પૂરું થઈ જાય. कबीर के कमाल को दो बात सीख ले, अरे कर ले साहेब की बंदगी, भूखे को दे. कबीर खड़ा बाजार में सबकी मांगे ना किसी से दोस्ती ना किसी से बे. अरे कोई साधु देखिन नमना, कोई संत देखी नमना, अबे ढिंगली से मत कर रमना, रमना ढिंगली से मत कर रमना. कोई साधु देखी नमना, कोई संत देखी नमना, कोई फकीर देखी प्रभु पास मागी समा नव नव मास उदर मार्यो प्रभु पास मागी समा
ઘેરાણો બહાર આવીને માયામાં ઘેરાણો બહાર આવીને માયામાં ઘેરાણો તારા કુટુંબ કબીલાને ઇંગ્લિશ મત કર
મંડાણ છે જોગણી માયાનું મંડાણ છે જોગણી એ આદરે પુરુષની શેરી માયાનું છે મંડાણ જોગણી
वर्धोगी वेलनाथ बापानी सदगुरु भगवान की अपने अपने माता पिता गुरुदेव कुलदेवी मात की सर्व संत भेख भगवान આજના આનંદની જય આનંદ કરાવનારની જય જેટલા બેઠા એટલા હરિયો